નમસ્તે વિદ્યાર્થીઓ, આજે ધોરણ 7ના વિદ્યાર્થીઓ જીવરામ ભટ્ટનું નાટક રજૂ કરશે. જીવરામ ભટ્ટ, તમે અમને દેખો છો? દેખે છે એનો બાપ. કેમ નહીં દેખતા હોઈએ? અમે કઈ આંધળા પાંદડા થોડી ના છીએ. તમે અત્યારે કાગળ આપો તો વાંચી શકશો? કાગળ તો શું, પણ અત્યારે તો મોતી પણ નીંદે છે. અત્યારે અમે રાત્રે પુસ્તક લખીએ છીએ, તે કઈ એમ લખાતું હશે? કાગળ આપો તો તમે વાંચશો? હા, લાવો કાગળ. શા વાસ્તે નહીં વાંચીએ? લો કાગળ. લાવો કાગળ. એ તમારા પગ નીચે પડે, નીચે નામીને લ્યો. તમારી આગળ નમવાની અમારી ગરજ નથી. નમતી ફલીનો વૃક્ષા નમતી ગુણોના જના સૂક્ષ્મ કષ્ટ ચ મૂર્ખાશય ન નમતી કદાચન. એનો અર્થ થાય છે કે ફળવાળા વૃક્ષ નમે કે ગુણવાન માણસ નમે, પણ સૂકું લાકડું કે મૂર્ખ કદી નમે નહીં. લ્યો આ કાગળ. જોજો ભાઈઓ, સુરદાસજી કાગળ વાંચે છે. ખરેખર વાંચે કે શું? એમાં તો જીના અક્ષર છે. પેલા મોટા અક્ષર વાળો કાગળ આપ્યો હોત તો ઠીક. કાંઈ જીરા નથી, આંધળો પર વાંચે છે. મોટા દીવા જેવા અક્ષર છે. આ લ્યો તમારો કાગળ, મારે નથી વાંચવો. કેમ થયું? તમે કહો છો કે આંધળા વાંચી શકે એવા અક્ષર વાળો કાગળ છે. અમે કઈ આંધળા થોડી ના છીએ. દેખતો વાંચી શકે એવો કાગળ હોય તો વાંચી બતાવીએ. જીવરામ ભટ્ટ, આ કેટલા આંગળા છે કહો જોઈ? અમે કહીશું તો તમે અમને શું આપશો? લાખેની લાડી તો આપી છે, હવે બીજું શું આપીએ? એમાં શું છે? 5 છે. જૂઠા પડ્યા, જૂઠા પડ્યા. સી રીતે જૂઠા પડ્યા? અભિમાનની અંતરે ભાસે જો નિજ ભૂલ, તો પણ તેને જીતથી નહીં કરે કબૂલ. 3 આંગળીઓ ઊભી ને 2 આંગળીઓ વાળીને મેં પૂછ્યું હતું. તો અમે પણ ત્યારે એવું જ કહ્યું કે નહીં? 3 આંગળીઓ ઊભી અને 2 આંગળીઓ વાળેલી અને બધી થઈને 5 થઈ. અને તમે અમને ક્યારે કીધું હતું કે કેટલી આંગળી ઊભી ને કેટલી આંગળી વાળેલી? કહો જ, આ કેટલી આંગળીઓ છે? 1 2 3 4 છે. જૂઠા પડ્યા, જૂઠા પડ્યા. સી રીતે જૂઠા પડ્યા? અમે કદી જૂઠા પડીએ જ નહીં. વાચણ જો વાદ વૃથા જ થાપે, તથાપિ તે સત્ય કરી જ આપે. ભરી સભામાં શતવાર ભૂલે, તથાપિ તે જીવે કદી ન કબૂલે. એનો અર્થ થાય છે કે વાચાર કદી કબૂલે બંધાય જ નહીં. તે ગમે તે રસ્તે નીકળી જાય. જીવરામ ભટ્ટ સંકળાશમાં પડ્યા છે. હવે તે છૂટી શકે તેવો એક રસ્તો મને લાગતો નથી. હવે જૂઠા ઠરી ચૂક્યા. તારા જેવા ઠગ મને જૂઠા કહે તે સી રીતે? ત્રાહત લોકો કહે ને તે જ ખરું. ત્યારે હવે તમારું સાચુંપણું સાબિત કરો જોઈએ. હા, 100 રૂપિયાની હોડ કર. જો અમે જૂઠા ઠરીએ તો તારા પાસેથી 100 રૂપિયા લઈએ, અને જો હું જૂઠો ઠરું તો તને 100 રૂપિયા આપું. જાદુગર સાથે ને વાચડું સાથે હોડ તો કદી કરીએ જ નહીં. કહ્યું છે કે તેમની તકદીરો ઘણી હોય છે. વાચડો શું હોડ કદી ન કીજે. જાદુગરોથી બળ બાંધી બીજે. સુજેના તેના સગડા શિસ્તા, વિચિત્ર તેના છળની વ્યવસ્થા. 5 આંગળા ખુલ્લા રાખીને મેં પૂછ્યું, આ કેટલી આંગળી છે? ત્યારે અમે પણ એ જ કહ્યું ને કે 4 આંગળીઓ ઊભી રાખી અને 4 કહી, અને 5મો તો અંગૂઠો છે. તે ક્યાં આંગળી છે?